જે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે બિરસા મુંડા ભગવાનની મૂર્તિનું જે અનાવરણ કરવામાં આવ્યું છે, આ અનાવરણ કાર્યક્રમની અંદર દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને આ ઉંડાર ગામના જે સ્થાનિક જે ભાઈઓ અને બહેનો છે, માતાઓ છે, વડીલો છે, નાના ભૂલકાઓ છે, એમને આ કાર્યક્રમમાં રંગે સંગે ભાગ લીધો છે. અને આ મૂર્તિ માત્ર એ મૂર્તિ નથી, પથ્થર નથી, પરંતુ ભગવાન બિરસા મુંડાના વિચારો દરેક આદિવાસી સમાજની અંદર જાય અને એ ભગવાન બિરસા મુંડાના જે વિચારો થકી આદિવાસીઓના જે અધિકારો છે એ અધિકારોને જાણતા થાય અને એ બિરસા મુંડાના માર્ગે જાય અને એ માર્ગ થકી આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરતા થાય. આ હેતુ એ છે કે બિરસા મુંડાની જે મૂર્તિનું અનાવરણ થયું એ એમના વિચારો, એમના માર્ગે આદિવાસીઓ ચાલે અને પોતાના સંવૈધાનિક અધિકારોનું રક્ષણ કરે, એ આ મૂર્તિ અનાવરણનો હેતુ છે. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય સંવિધાન. भारत देश हमारा है, जय जोहर का नारा है, भारत देश हमारा है, एक तीर एक कमान, आदिवासी एक समान, एक तीर एक कमान, आदिवासी एक समान, लड़ेंगे जीतेंगे, कुछ तो करो जवानी में, आग लगा दो पानी में, कुछ तो करो जवानी में, आग लगा दो पानी में. આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામની અંદર ભગવાન એવા ધરતી આબા બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેની અંદર દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી આદિવાસી યુવાઓ તેમજ અમુક બહેનો પણ આ મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં ભાગ લીધો છે. સાથીઓ, આ ફક્ત ધાનપુર જિલ્લાના ઉંડાર ગામમાં મૂર્તિ અનાવરણ કરી એવું નહીં, પણ આખા જિલ્લામાં મૂર્તિ અનાવરણ થઈ એવું આપણે સૌએ ઈચ્છવાનું છે. બીજી વાત કે આપણે આ એક ગામમાં મૂર્તિ અનાવરણ થઈ છે, આવી જ રીતે દરેક ગામમાં ભગવાન બિરસા મુંડા હોય, ટાંટિયા મામા હોય કે આદિવાસી જનનાયકો હોય, દરેક આપણા ક્રાંતિકારી નેતાઓની મૂર્તિઓ બેસે તેવું મારું સમાજને આહવાન છે. સાથીઓ, બીજી વાત કે આજે આપણે આ કાર્યક્રમ કર્યો એટલે ખાલી આદિવાસી પણ છે એવું નહીં, પણ હર હંમેશ સમાજ માટે હંમેશા લડવું જોઈએ અને સમાજ પર અત્યાચાર થતા હોય ત્યાં દરેકે હાજર થવું જોઈએ. જોહાર, જય આદિવાસી, ઉલગુલાન જારી રહે. જય ભીલ પ્રદેશ. લગભગ 2017થી આદિવાસી પરિવાર ધાનપુર, લીમખેડા, ઝાલોદ, ફતેપુરા, ગરબાડા, દાહોદ બધે કામ કરે છે અને આદિવાસી પરિવાર થકી આપણો સમાજ ઉજાગર થયો છે અને એના પરિણામે આજે ઉંડાર ગામની અંદર ભગવાન બિરસા મુંડાની જે મૂર્તિ છે એનું અનાવરણ થયું છે. એવું ને એવું અનાવરણ દરેક ગામની અંદર થાય અને આપણો સમાજ જાગૃત થાય એવી શુભેચ્છાઓ. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આજ રોજ ઉંડાર ગામે તે બિરસા મુંડાની પ્રતિમાનું આપણે અનાવરણ કર્યું. દરેક ગામમાંથી આવેલા, દાહોદ જિલ્લામાંથી આવેલા દરેકને હું આવકારીએ છીએ. અમે આદિવાસી પરિવાર આવી રીતે દાહોદ ધાનપુર તાલુકાની અંદર દરેક ગામની અંદર મૂર્તિ બેસાડે એવી અમે આશા રાખીએ છીએ. જય જોહાર. આજ રોજ ભીલ પ્રદેશની ધરતી ધાનપુર ઉંડાર ગામે જે આદિવાસી પરિવાર અને સમાજના ગ્રામજનો, સમાજસેવીઓ અને વડીલો દ્વારા જે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું તે બદલ ખૂબ ખૂબ જોહાર, અભિનંદન. અને દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી આવેલા પણ મારા સાથી મિત્રો અને સમાજસેવીઓને પણ ખૂબ ખૂબ જોહાર, અભિનંદન. જે આ બિરસા મુંડા છે, ક્રાંતિકારી ભગવાન, એ ફક્ત બેસાડીએ છે તો એ આવનાર પેઢી પોતાને માનભેર ગર્વ અનુભવી શકે અને પોતાના ડીએનએને ઉત્તેજિત કરી અને જે સમાજમાં પ્રેરણાદાયી એવા ભગવાન બિરસા મુંડાને આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, તો એમાંથી અહીંયા ઉપસ્થિત યુવાઓ પ્રેરણા લે એવી શુભેચ્છા સાથે જોહાર. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય સંવિધાન. જય આદિવાસી, જય જોહાર. આજે 2 ઓગસ્ટ અને રવિવારના દિવસે
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે જે ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલ છે. તો આ મૂર્તિ અનાવરણ નિમિત્તે દાહોદ જિલ્લામાંથી દરેક તાલુકામાંથી જે આપણા આદિવાસી જે ગણવીરો છે, આદિવાસી સમાજ એક પરિવારની વિચારધારામાં એક સંગઠિત વિચારધારાની અંદર આજે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા મળ્યા છે. ત્યારે બધાએ એ જ આશા સાથે સૂચન છે કે આદિવાસી સમાજ એક થાય અને આપણા આદિવાસીના હક અધિકાર માટે લડે જાણે એ માટે સૌ ભેગા થયા છે. તો આ બાબતે આ બધાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આભાર. જય આદિવાસી, જય જોહાર. જોહાર, જય આદિવાસી. આજે ઉંડાર ગામે બિરસા મુંડા ભગવાનની મૂર્તિની અનાવરણ કરવા આવ્યું. એની સાથે સાથે 9મી ઓગસ્ટ પણ નજીક આવી રહી. તો આપણે 9મી ઓગસ્ટ માટે રિલીઝ સ્વરૂપે આયોજન કરેલું છે. એના આયોજન બેઠક માટે હમણાં આપણે થોડી 5 મિનિટ ચર્ચા કરવાના છે. પણ દરેક ગામમાંથી ભાઈઓ અને બહેનો યુવાનો ને ખાસ કહેવા માગું છું કે આદિવાસી પ્રવેશમાં આવે અને આદિવાસીના જે લગતા વગતા ઓજારો એટલે ઓજારોમાં કામથી કોવાડી દાંતેડો તીર કામઠા પછી જે કંઈ આવતું હોય પણ જે પેલા ચેન ચક્કર હમણાં બનાવેલા આવે અને તલવાર એ વસ્તુ આપણે લાવવાનું નથી. યુવાનોને ખાસ સૂચના કે ભાઈ ચેન ચક્કરો બનાવેલી પોતાની છેવટ કોહાડેલી ના હોય તો ચાલે, ટીકમલી ના હોતો હોય ચાલે, એ આપણો ઓજાર ગણાય. પણ પેલું આપણો આદિવાસી ઓજારમાં નહીં આવે. અને એક ખાસ બીજી સૂચના કે ભાઈ કોઈ બી આપણો ઓજાર લઈને આવો તો એને કાળજીપૂર્વક આપણે સાચવવાનું છે, બીજાને કોઈ નુકસાન નહીં થાય. અથવા વધારે ટીકું હોય તો કોઈ બી રિબેન કે રૂમાલ બાંધી દેવાનો. આપણે ખાલી હાથે રાખવાનું નાશક કૂદવાનું છે. પણ નાશક કૂદવાની સાથે 9મી ઓગસ્ટ કેમ ઉજવવામાં આવે? હમણાં બિરસા ભગવાનની મૂર્તિ આપણે એમની પાસે કંઈક શીખવાનું હોય. 9મી ઓગસ્ટ એની પાસે આપણે ખાલી નાશક કૂદવા એટલું નહીં, પણ એની કંઈક શીખવા માટે એની પ્રેરણા લઈને ઘરે જવાનું. એટલે તમે 10 માણસને બીજાને કહી શકો. એ પણ એના માટે 9મી ઓગસ્ટ સૂચન કે ભાઈ નાશક કૂદવાનું નહીં. અને એક ખાસ બીજી સૂચના કે ભાઈ વ્યસન મુક્ત થઈને આવવાનું, કેમ કે કોઈ બી નશા પદ્ધતિ નહીં કરવું. આવો નાશો કૂદો બધું જ થાય. પોલીસ પ્રશાસન આપણી સાથે રહે. પણ તમે નશા પદ્ધતિ કરીને આવો હો તો અમે જે આયોજક સમિતિ છે એ જે તે પ્રશાસનને ભાઈ કે આ માણસને લઈ જઈને તમે મૂકજો. વધારે તમે ધતિંગ કરો તો પોલીસ પ્રશાસન તમને ઉઠાવી લઈ જાય. એ અમારી શું જવાબદારી નહીં રહે. એ પોતાની જે તે ગામને કે પોતાની માણસની જવાબદારી રહેશે. અને આવો મોટો રેલો દરેક ગામમાંથી રેલી સ્વરૂપે આવો અને ડીજે લઈને આવો તો ડીજે કેમ કે ડીજેવાળાને રેલી સ્વરૂપે અંદર સાથે અમુક ગામમાંથી ડીજે બંધ કરી દીધો. કેમ કે બધો ડીજે લઈને આવો હું તો માણસ કઈ હમાય અને કોણ સાંભળે કોણ હોય, બધા પોતપોતે ડીજે વગાડે અને કંઈ સાંભળવાનું કશો પસંદ આપણને મજા નહીં આવે. એટલે જેમ મળે તેમ ડીજે ઓછે રાખો અને વ્યસન મુક્ત થઈને આવો અને જે આપણો ઓજારો લઈને આવો. જોહાર, જય આદિવાસી. જય જોહાર. દરેક ગામમાંથી આવેલા અને જિલ્લામાંથી આવેલા દરેક ગણવીરો, ક્રાંતિકારી ગણવીરોને અમારા જોહાર સ્વાગત કરીએ છીએ. હવે આ પ્રોગ્રામને અમે અહીંયા સંપૂર્ણ પૂરો કરતા બધાને પોતાના ઘરે જવા માટે વિનંતી કરીએ છીએ. જય જોહાર.